મગના ઢોસા બનાવવાની રીત. મગના ઢોસા બનાવવા માટે 2 વાટકી આખા મગ લઈશું. તેને પાણીમાં ધોઈને 5 થી 6 કલાક માટે પલાળી રાખીશું. હવે આપણે શાક બનાવવા માટે 2 મોટા કેપ્સિકમ, 2 મોટા ટામેટાં અને 2 ડુંગળી લઈશું, જેને આપણે ચોપરની મદદથી ચોપ કરી લઈશું. 1 વાટકી બાફેલા મકાઈ દાણા લઈશું, તેને પણ આપણે ચોપરમાં અધકચરા ચોપ કરી લઈશું. 1 નંગ ગાજરને આપણે છીણી લઈશું. આ બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે તેનો વઘાર કરીશું. 1 તાસણામાં 2 મોટા ચમચા તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં થોડી રાઈ, હિંગ નાખીશું. પછી ડુંગળી નાખીને સાંતળી લઈશું. ડુંગળી સાંતળાઈ જાય એટલે કેપ્સિકમને પણ સાંતળી લઈશું. પછી તેમાં ટામેટાં ઉમેરીને તેને પણ સાંતળી લઈશું. આ બધું જ સાંતળાઈ જાય એટલે તેમાં બાફેલા મકાઈ, અને ગાજર ઉમેરીને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. બધું જ મિક્સ થઈ જાય પછી તેમાં મસાલો કરીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું. 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મરચું ઉમેરીને બધું જ મિક્સ કરી લઈશું. હવે આપણે મગનું ખીરું બનાવીશું. મગમાંથી બધું જ પાણી કાઢી લઈશું અને મગને મિક્સર બાઉલમાં લઈશું. તેમાં થોડી કોથમીર, આદું, મરચાં અને થોડું પાણી નાખીને બધું જ ક્રશ કરી લઈશું. બધું જ ક્રશ થઈ જાય પછી તેમાં આદું, સ્વાદ મુજબ મીઠું, ઝીણો રવો 2 ચમચી અને 2 ચમચી ચોખાનો લોટ મિક્સ કરીશું. જરૂર મુજબ પાણી ઉમેરીને બેટરને બરાબર હલાવી લઈશું, જેથી બેટરમાં કણી ના રહે. 5 મિનિટ સુધી બેટરને બરાબર હલાવવું. હવે આપણું બેટર રેડી થઈ ગયું છે. બેટરને ઢાંકીને 15 મિનિટ સુધી રહેવા દઈશું. 15 મિનિટ પછી આપણે હવે ઢોસા ઉતારીશું. ઢોસાની તવીને ગેસ પર ગરમ થવા મૂકી દઈએ. તવી ગરમ થાય એટલે 1 ચમચી તેલ તવી ઉપર મૂકીશું અને ભીના કપડાની મદદથી તવીને બરાબર લૂછી લઈશું. 1 ખૂંચો બેટર લઈશું અને લોઢી પર ધીમે ધીમે ગોળ ફેરવીશું અને ગોળ ફેરવતા ઢોસાનો આકાર આપીશું.
ઢોસો થઈ જાય એટલે એક સાઈડ આપણે શાક મૂકીશું અને તેના પર થોડું ચીઝ છીણી લઈશું. પછી બીજી સાઈડથી ફોલ્ડ કરીને આપણે એક પ્લેટમાં તેને લઈ લઈશું. કોથમીરની ચટણી અને સોસ સાથે સર્વ કરીશું.